નમસ્તે દોસ્તો, ગુજ્જુ ખાતે ઘૂમતે ચેનલ દ્વારા આપનું ગોવાનું આગોડા ફોર્ટમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આગોંડા ફોર્ટને અંદરથી નિહાળવા માટે આપણે સૌથી પહેલાં ટિકિટ કાઉન્ટરની મુલાકાત કરવી પડશે. તો ચાલો મિત્રો, ટિકિટ કાઉન્ટર પર જઈએ અને હા, ટિકિટ લઈએ ત્યાં સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો મિત્રો, આ ફોર્ટની ટિકિટ માત્ર 25 રૂપિયા છે, જે સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 5:30 વાગ્યા સુધી ઓપન રહે છે. આગોંડા ફોર્ટ સમુદ્રના કિનારે આવેલો છે. આ પ્રાચીન કિલ્લો ગોવાની રાજકીય ઇતિહાસ, સામાજિક સ્થાપનાની અને સાંસ્કૃતિક વિકાસની મોટી કોષ્ટક છે. કિલ્લામાં એન્ટર થતાં ગેલેરી રૂમ આવે છે, જે અહીંયાનો ઇતિહાસ દર્શાવે છે. આગોંડા ફોર્ટની વિસ્તૃત દિવાલો અને પાયાભાગના રહેઠાણો મુઘલ સામ્રાજ્ય અને પોર્ટુગીઝ સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યા છે અને તેની મહત્વપૂર્ણ થાય છે. આગોંડા ફોર્ટમાં પ્રવેશ કરવાથી યાત્રીઓ એક આંતરરાષ્ટ્રીય અનુભવની મજા માણી શકે છે. આત્મીય અને રહસ્યમય ઇતિહાસની ખોજ, સાંસ્કૃતિક વાર્તાઓ અને બ્રિટિશ સામ્રાજ્યના સમયની યાદો એકસાથે મળે છે. હવે આપણે ફોર્ટમાં ઉપરની તરફ જઈશું. ચઢાણ થોડું અઘરું છે, એટલા માટે રેલિંગનો અવશ્ય ઉપયોગ કરવો, ખાસ કરીને એજેડ વ્યક્તિઓએ. અને હા મિત્રો, હવે આપણે ઉપરથી આ એક સુંદર મજાનો હું તમને નજારો બતાવીશ, જે તમે જોઈ શકો છો કે ફોર્ટમાં ચારેય બાજુ દિવાલ છે અને વચ્ચે એક મોટો ઓપન એરિયા છે. અહીંયાથી એક સુંદર મજાનો આપણો રાષ્ટ્રધ્વજ જોવા મળે છે. આની સાથે સેલ્ફી પણ ઘણા લોકો પાડી રહ્યા છે અને ખૂબ જ અદ્ભુત નજારો જોવા મળે છે. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ફોર્ટમાં બે વોલની વચ્ચે ચારેય બાજુ સેમ આ રીતેનો એક ખાલી પોર્શન આપેલો છે, જ્યાં કોઈ જઈ નથી શકતું, પણ પહેલાંના સમયમાં કોઈને કોઈ કારણોસર અહીંયા કંઈક એનો ઉપયોગ અવશ્ય થતો હશે. તમે જોઈ શકો છો કે કેટલી જૂની દિવાલ છે અને એ આજે પણ મજબૂત છે. મિત્રો, આ ફોર્ટની જટિલ સ્થાપના, વિસ્તૃત આંતરદ્વારો અને ગંભીર ગોપનીયતાઓ મુઘલ કાળની પ્રભુતાનું આપણને અનુભવ કરાવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. અને હા મિત્રો, તમને ફોર્ટમાં અલગ અલગ ફોટોગ્રાફી પોઈન્ટ્સ પણ મળી રહેશે, જે તમે જોઈ શકો છો. હવે આપણે ફોર્ટમાં સામેની સાઈડ જઈશું. તો એ તરફ જતા સમયે આપણને વચ્ચે ઊભા રહીને એક સરસ મજાનો આવો એક નજારો જોવા મળે છે, જ્યાં તમે જોઈ શકો છો કે ચારે બાજુ વોલ છે અને વચ્ચે ઓપન એરિયા છે. હવે આપણે સામેની સાઈડ આવી ચૂક્યા છીએ, જ્યાં લોકો અલગ અલગ એંગલમાં ફોટોગ્રાફી કરી રહ્યા છે. મિત્રો, હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા મિત્રો, તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો તમારો અનુભવ જરૂરથી શેર કરજો. મિત્રો, તમે ગોવામાં કલંગટ એરિયામાં સ્ટે કર્યો હોય તો તમને આ ફોર્ટ માત્ર 7 થી 8 કિલોમીટરના અંતરમાં પડશે અને જે તમે જવા માટે માત્ર 15 થી 20 મિનિટનો સમય લાગશે. અને મારું સજેશન રહેશે કે તમે બને તો અર્લી મોર્નિંગમાં જાઓ અથવા ઇવનિંગના સમયમાં જાઓ, તો તમને થોડો વધારે સુંદર મજાનું એટમોસ્ફિયરનો આનંદ લઈ શકશો. આગોડા ફોર્ટ નોર્થ ગોવામાં આવેલું છે. મિત્રો, આમ જોવા જઈએ તો આ ફોર્ટની વિઝિટ કરવામાં એટલો બધો તમારો સમય નહીં જાય, એટલા માટે તમે જ્યારે પણ ગોવાની મુલાકાત કરો તો જરૂરથી આ વિઝિટ કવર કરી લેવું, જેથી તમારી એક યાદગાર મુમેન્ટ પણ બની જશે અને માત્ર 2 થી 3 કલાકની અંદર તમારું આ એક પ્લેસ પણ
કવર થઈ જશે. આગોન્ડા ફોર્ટના સુંદર પનોરામામાં આપણે ગોવાના આરામદાયક તટ અને અરેબિયન સમુદ્રની સુંદરતાનો આનંદ માણી શકીએ છીએ. મિત્રો, આ ફોર્ટથી સ્ક્વેરિયમ બીચ પણ નજીક આવેલું છે અને ગોવાનું સેન્ટ્રલ જેલ પણ નજીક આવેલું છે. તો એ પણ તમે ઇઝીલી કવર કરી શકશો તમારી ગોવા ટૂરની અંદર અને મેમરી બની જશે. તો મિત્રો, આવો છે ગોવાનો આગોન્ડા ફોર્ટ. તો મિત્રો, આની સાથે હવે આપણે આગોન્ડા ફોર્ટમાંથી વિદાય લઈશું અને આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે અને તમને જરૂરથી ગોવાની ટ્રીપમાં યુઝફુલ મદદગાર રૂપ રહેશે. અને મિત્રો, જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્ર સર્કલમાં અને શેર કરજો. અને તમે આ જગ્યાની મુલાકાત લીધી હોય તો તમારો અનુભવ જરૂરથી નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો.